પહેલા મુદ્દાની વાત કરીએ તો 6 જાન્યુઆરી 2026ના રોજ ઠાકોર સમાજનું નવું બંધારણ ઘડાયું હતું, જેમાં 16 નિયમો બનાવાયા હતા. હવે બન્યું એવું કે આ નવા બંધારણનું ઉલ્લંઘન થયું છે તેવું ઠાકોર સમાજનું કહેવું છે. બનાસકાંઠાના જાબડિયા ગામમાં ડીજેની સાથે વરઘોડો નીકળ્યો. પ્રખ્યાત લોકગાયક ગબ્બર ઠાકોરના કાકાના દીકરાના લગ્ન હતા. હવે આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. જ્યારે નવું બંધારણ ઘડાયું તેમાં જાનમાં કે વરઘોડામાં ડીજે પર પ્રતિબંધ હતો. આ નિયમનો ભંગ થયો હોવાનું માનીને સમાજના આગેવાનો અને લોકોએ સોશિયલ મીડિયા પર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર વિરુદ્ધ મોરચો માંડ્યો છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થઈ રહી છે કે આ કલાકારોને સમાજની બહાર કરવા જોઈએ અને કોઈએ તેમને સપોર્ટ ન કરવો. જોકે કલાકારોએ સફાઈ આપીને કહ્યું કે અમે સમાજના બંધારણનું કોઈ ઉલ્લંઘન કર્યું નથી અને બંધારણની કોપી અમારા ગામમાં આવી નથી. હવે સમાજમાં પણ બે ફાટા પડ્યા છે. એક પક્ષ નિયમોનું ઉલ્લંઘન કહે છે, બીજો પક્ષ સિંગરોને સપોર્ટ કરે છે. હવે સમાજના આગેવાનો આ મામલે શું નિર્ણય લેશે તેના પર સૌ કોઈની નજર હતી અને તે બાદ હવે જે ગબ્બર ઠાકોર છે અને જે અર્જુન ઠાકોર છે તે બંનેને 1 વર્ષ માટે સમાજની બહાર કરવામાં આવ્યા છે. જ્યારે લોકોએ સોશિયલ મીડિયા પર આ સિંગરોની વિરુદ્ધ મોરચો માંડ્યો છે અને માત્ર 1 મહિનામાં જ સમાજના આ નવા બંધારણનું ઉલ્લંઘન થયું હોય તેવો એક આ મામલો સામે આવ્યો છે. ગઈકાલની આ સમગ્ર ઘટના અને વિડીયો પણ ઘણા વાયરલ થયા છે અને હવે જે સમાજના અગ્રણીઓ છે તે લોકો દ્વારા આજે જાબડિયા ખાતે બેઠક બોલાવાઈ હતી. ખૂબ મોટા પાયે બેઠકનું આયોજન થયું હતું. સમાજના મોટા અગ્રણીઓ પણ આ બેઠકમાં જોડાયા હતા, લોકો પણ આ બેઠકમાં જોડાયા હતા અને તે બાદ હવે આ બંને જે સિંગર છે તેમને સમાજમાંથી બહાર કરવામાં આવે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે અને હવે તેની જ સામે હવે જે ગબ્બર ઠાકોર છે અને અર્જુન ઠાકોર છે તેમના દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે તેમની પ્રતિક્રિયા પણ સામે આવી છે અને ગબ્બર ઠાકોરનું કહેવું છે કે અમને કોઈ જાણ કરાઈ નથી, અમારી જાણ બહાર બેઠક બોલાવવામાં આવી છે અને અમને કીધા વગર જ અમને સમાજની બહાર મોકલી દેવામાં આવ્યા છે અને તેને જ મુદ્દે હવે એક સ્થાનિક લેવલ પર હવે જે વાતાવરણ છે તે ગરમાઈ ગયું છે. કારણ કે હવે ગબ્બર ઠાકોરનું કહેવું છે કે અમે મોટી સંખ્યામાં બેઠક બોલાવીશું. જ્યારે જાબડિયામાં જે આ બેઠક મળી છે તેમાં અનેક આગેવાનો પણ ઉપસ્થિત હતા અને તેમની દરેકની સહમતિની સાથે સાથે હવે આ ગબ્બર ઠાકોરને અને અર્જુન ઠાકોરને સમાજમાંથી 1 વર્ષ માટે બહાર મૂકવામાં આવ્યા છે. અને 1 વર્ષ પછી પણ હવે તેવી પણ માહિતી સામે આવી રહી છે કે 1 વર્ષ બાદ ગ્રામ સમિતિ પરત લેવાની વિચારણા કરશે તેવી પણ એક માહિતી સામે આવી છે. અને હવે આ ઠાકોર સમાજના નવા બંધારણનું ઉલ્લંઘન થયું છે તેવી એક આ ઘટના 1 મહિનામાં જ ઠાકોર સમાજનું આ બંધારણ તૂટ્યું હોય તેવી આ માહિતી સામે આવી ને બનાસકાંઠાના ડીસા તાલુકાની આ સમગ્ર ઘટના છે, જેમાં જાબડિયા ખાતે એક લગ્ન પ્રસંગમાં ડીજેની સાથે વરઘોડો નીકળ્યો હતો અને જે લોક ગાયક છે ગબ્બર ઠાકોર તેમના કાકાના દીકરાના લગ્ન હતા અને તેમના લગ્નમાં આ ડીજે પર વરઘોડો નીકાળવામાં આવ્યો હતો અને તે બાદ હવે ઠાકોર સમાજમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. જોકે હવે ઠાકોર સમાજમાં પણ બે ફાટા પડ્યા છે. એક તરફ લોકોનું કહેવું છે, જે એક ફાટો પડ્યો છે તેમાં લોકોનું કહેવું છે કે તેને નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, તેમને સમાજમાંથી બાકાત કરવામાં આવે અને બીજી બાજુ જે બીજો ફાટો પડ્યો છે તેમાં લોકો હવે જે આ સિંગર છે ગબ્બર ઠાકોર તેને સપોર્ટ કરી રહ્યા છે. અને જોકે હવે નિર્ણય પણ લેવાઈ ગયો છે કે આ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને સમાજની બહાર મૂકવામાં આવ્યા છે. 1 વર્ષ પૂરતો આ નિર્ણય લેવાયો છે. તે બાદ સમિતિ મળશે અને સમિતિ ડિસાઇડ કરશે કે ગબ્બર ઠાકોરને અને અર્જુન ઠાકોરને ફરીથી સમાજમાં લેવા છે કે નહીં. ત્યાં સુધી તેમને 1 વર્ષ પૂરતું સમાજમાંથી બાકાત કરવામાં આવ્યું છે અને તેવું પણ હવે કહેવામાં આવ્યું છે કે જે લોકો તેમનો સપોર્ટ કરશે, તેમની બાજુ બોલશે, તેમનો સહારો બનશે તે લોકો પણ દોષિત ઠેરવાશે અને તેમની સામે પણ કાર્યવાહી કરાશે. જોકે દંડની પણ હવે જોગવાઈ ક્યાંક ને ક્યાંક કરવામાં આવી છે તેવી પણ માહિતી સામે આવી હતી. જોકે સિંગર ગબ્બર અને અર્જુન ઠાકોરે વિડીયો પણ વાયરલ કર્યો હતો સોશિયલ મીડિયામાં. તે બાદ તેમને સફાઈ પણ આપી છે કે તેમને કોઈ પણ પ્રકારનું નિયમોનું ઉલ્લંઘન કર્યું નથી. જે બંધારણની જે કોપી છે તે તેમના ગામમાં આપવામાં આવી નથી તેવા આક્ષેપો પણ હવે કરવામાં આવ્યા છે અને અર્જુન ઠાકોર દ્વારા અને ગબ્બર ઠાકોર દ્વારા એક મહત્વપૂર્ણ અને મોટી બેઠક બોલાવવામાં આવશે તેવી પણ માહિતી સામે આવી છે.